ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું gk.india 1 માં। તો આજે કંઈક આપણે નવું લઈને આવ્યા છે। આજે ક્વેશ્ચન નથી, આજે એક છે નોલેજ, તમારા માટે એક નોલેજ લાવ્યા છે। તો જોઈ લેજો। ભારતનું પરિવહનમાં છે આપણે રાષ્ટ્રીય રાજમાર્ગ। રાષ્ટ્રીય રાજમાર્ગ આપણા બધા બહુ છે, આપણે થોડીક ઝડપ જોઈએ તો મોસ્ટ ઓફ આ બધાને ખબર હોવી જ જોઈએ, પહેલા 5-10 તો બરાબર। તો આપણે સૌથી પહેલા જોઈએ દિલ્હીથી પાકિસ્તાનનું છે કેટલું છે, 1226 કિલોમીટર। મોસ્ટ ઓફ બધા ક્વેશ્ચનમાં પૂછાય છે, જનરલ નોલેજ કો, યુપીએસસી કો, જીપીએસસી કો, આવા મોસ્ટ ઓફ એકાદ બે ક્વેશ્ચન તમારે બધામાં દેખાશે જ, રાજમાર્ગના તો હોય જ બરાબર। હવે આના માટેની મોટી ઇન્ફોર્મેશન માટે આપણે યુટ્યુબ ચેનલને જોઈન કરવી પડશે, કારણ કે એક શોર્ટમાં તો બધું કવર થશે નહીં। ઓકે, તો દિલ્હીથી પાકિસ્તાન કેટલું છે, 1226 કિલોમીટર। પછી જો દિલ્હીથી કોલકાતા 1490 કિલોમીટર। પછી છે આગ્રાથી મુંબઈ 1161 કિલોમીટર। મુંબઈથી ચેન્નઈ 1415 કિલોમીટર। હવે જો આ તો મેં બોલી ગયો, હવે વારી છે તમારી કોલકાતાથી ચેન્નઈ। તમારે ગૂગલ કરવું હોય તો ગૂગલ, આવડતું હોય તો કોમેન્ટ કરો, ગૂગલમાં જઈને કોમેન્ટ કરે તો ગૂગલમાં જઈને કોમેન્ટ કરો, મને કોમેન્ટ કરો આના કેટલા કિલોમીટર છે કોલકાતાથી ચેન્નઈ, બરાબર છે। આ બધા રાજમાર્ગ છે અને પ્રથમ નંબરે આવે છે દિલ્હીથી પાકિસ્તાન, બરાબર, પ્રથમ નંબરનો કહેવાય। આવા જ વિડીયો માટે હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।